રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સામે ઊભું થયેલું પોલિટિકલ નેરેશન છે, એની સામે ઊભા થયેલા પ્રશ્નો પણ છે. દેશમાં પણ બદલાઈ રહેલા સમાજની પરિસ્થિતિ અથવા એનું દર્પણ આપણી સામે દેખાઈ રહ્યું છે. જજના ઘરેથી 15 કરોડ રૂપિયા કેશ મળી આવે છે. ક્યાં ભરોસો કરવો એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. એ બધાની વચ્ચે એવા સમાચારથી શરૂઆત કરવી છે જે જોઈને કદાચ તમને ભવિષ્યમાં આશા દેખાશે અથવા જે માન્યતાઓ છે એ તૂટશે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. હું નડિયાદમાં મહિલા આર્ટ્સ કોલેજમાં ગઈ હતી સવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે. ત્યાં ગયા પછી મારા માટે એ એટલું બધું આશ્ચર્યજનક અથવા એ એટલું બધું શીખવાવાળો કાર્યક્રમ રહ્યો, કેમ કે મેં સામે એવી બહેનોને જોઈ જે ભણી રહી છે, પણ એમાંથી મોટા ભાગની સ્ત્રીઓ સાડીમાં આવેલી છે. એ સાડીમાં ભણવા આવે છે એ સમાચાર નથી. સમાચાર એ છે કે એમાંથી ઘણા બધા બહેનો એવા છે કે જેમનું એક સમય ભણવાનું છૂટી ગયું હતું, પણ પછી એમણે ઉંમરના એક પડાવ પર પહોંચીને બાળકને જન્મ આપીને ભણવાનું શરૂ કર્યું. ઘણી બધી છોકરીઓ એવી છે કે જેના ખૂબ નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા, એમણે બાળકને જન્મ આપ્યો અને પછી એ પોતાના 1-2 વર્ષના બાળકને લઈને આવે છે. એક એવી કોલેજ છે અને કદાચ રાજ્યની એકમાત્ર એવી કોલેજ છે કે જે કોલેજમાં ઘોડિયાઘર છે. ઘોડિયાઘર એટલે છે કેમ કે ખૂબ બધી માતાઓ ભણવા આવે છે, પણ એ ખાલી આવીને માત્ર ડિગ્રી લઈને નથી જતી. એ બહેનો ત્યાંની બધી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરે છે અને પછી યુનિવર્સિટીમાં જ્યારે એનું મેરિટ લિસ્ટ બહાર પડે ત્યારે ટોપ કરવાવાળી એ કોલેજની છોકરીઓ હોય છે. અને ટોપ એટલે 1થી 10માં કન્ટિન્યુ એક જ કોલેજની છોકરીઓ સતત ગોલ્ડ મેડલ જીતે છે વર્ષોથી. આ અદ્ભુતપૂર્વ ક્રાંતિની કહાની છે. એક છોકરીનું ત્યાં સન્માન થઈ રહ્યું હતું, લક્ષ્મી એનું નામ. લક્ષ્મીને જ્યારે મંચ પર બોલાવવામાં આવી અને એની કહાની કહી રહ્યા હતા, એની બહાદુરીની વાત કહેવાઈ કે જ્યારે પરીક્ષા આપવા જઈ રહી હતી, એ પરીક્ષાના દરવાજા પર હતી ને ફોન આવ્યો રસ્તામાં કે એની મમ્મીનું મૃત્યુ થયું છે. એ છોકરી શું કરતી? એણે પરીક્ષા પૂરી કરી. માત્ર પરીક્ષા પૂરી ન કરી, બધા જ પેપર આપ્યા અને પછી એ છોકરી ફર્સ્ટ ક્લાસ લાવીને અદ્ભુત પરિણામ સાથે પાસ થઈને પછી એનું સમાજે અને સંસ્થાએ સન્માન કર્યું. એક પ્રશ્ન મને હંમેશા સતાવતો હોય છે કે જ્યારે એ સરદાર પટેલના વિચારોથી શરૂ થયેલી સંસ્થા છે, એ ચરોતરની સંસ્થા છે, ત્યાં તમે જેવા પ્રવેશ કરો કોલેજમાં એટલે ત્યાં સરદાર પટેલની પ્રતિમા છે. પણ એ પ્રશ્ન થતો કે સરદાર શું ખાલી પ્રતિમાઓમાં જ છે કે માણસોમાં કે ચરિત્રોમાં જીવી રહ્યા છે? તો જવાબ હા છે. એ જીવી રહ્યા છે ચરિત્રોમાં, એ જીવી રહ્યા છે સંસ્થાઓમાં, એ જીવી રહ્યા છે માણસોમાં. સરદાર પટેલની તો પણ આવી જ કહાની હતી કે વલ્લભભાઈ કેસ લડતા હતા. ઝવેરબેનના મૃત્યુના સમાચાર આવ્યા. એમણે ચિઠ્ઠી વાંચી, કર્તવ્ય સર્વોપરી રાખ્યું, ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી દીધી, કેસ લડવાનો ચાલુ રાખ્યો અને પછી પત્નીની મૃત્યુના સમાચાર ને પછી એની અંદર એ સામાજિક ક્રિયાઓમાં, એ લૌકિક ક્રિયાઓમાં એ પોતે હિસ્સો બન્યા. ત્યારે થતું કે શું આટલા મજબૂત મનોબળની સ્ત્રીઓ હોઈ શકે? અને એનાથી ઉલટું હોય કે વલ્લભભાઈની જગ્યાએ ઝવેરબેન કેસ લડતા હોય ને એ કેસ ચાલુ રાખે પતિના મૃત્યુના સમાચાર સાંભળીને, તો શું સમાજ એને ક્યારેય બિરદાવશે? તો જવાબ એનો હા પણ છે. આજે પણ રાજ્ય અને દેશના ઘણા બધા હિસ્સાઓ એવા છે કે જ્યાં એ સ્ત્રીઓને એનું આકાશ આપવામાં આવી રહ્યું છે જેની એ હકદાર છે. સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યાઓ બહુ જ બદલાઈ છે. શહેરમાં કે પછી ટાયર 2 સિટીઝના એ જે સેન્ટર છે, જે ગામડું પણ નથી અને જે પ્રોપર શહેર પણ નથી, ત્યાં જે જતી ઘણી બધી છોકરીઓ છે એમને જોઈને પ્રશ્ન થાય છે કે એ ભણવા માંગે છે, એ સશક્ત થવા માંગે છે, પણ એમની સશક્તિકરણની વ્યાખ્યા શું છે? જો એમની સશક્તિકરણની વ્યાખ્યા એવી છે કે કોઈ સુંદર છોકરો આવીને એમને પ્રપોઝ કરશે ને પછી એની સાથે લગ્ન કરીને સેટલ થઈ જશે ને પછી ત્યાંથી એના સંસારની શરૂઆત થશે, તો એમને આ તસવીરો બતાવવા જેવી છે. આ એકદમ શરૂઆતમાં આ તસવીર વિશે હું એટલા માટે વાત કરી રહી છું કેમ કે જે દેશની અડધી આબાદી પર દુનિયાને અપેક્ષા છે, આખું વિશ્વ પ્રતીક્ષામાં છે ભારતીય મહિલાઓ પોતાનું કંઈક કરીને બતાવે, સાહસ કરીને બતાવે. દેશની રાજનીતિ કહી રહી છે કે આવો તમે પોલિટિક્સમાં, 33% આરક્ષણ તમારા માટે અમે રાખી રહ્યા છીએ. મોટાભાગની સંસ્થાઓમાં આ દેશનો કોઈ જ વ્યવસાય એવો નથી કે જ્યાં સ્ત્રીઓ આગળ નથી વધી. ત્યાં એ ઊભી થયેલી યંગ જનરેશન કે જો એ રીલ્સની દુનિયામાંથી બહાર નહીં આવે અને એ નારીઓની સામે જોઈને આ નારીઓ એનું આદર્શ નહીં બને, એ સન્માન નહીં આપી શકે કે એ પશુપાલન કરતી, એ ખેતીવાડીમાં મજૂરી કરતી સ્ત્રી, પરિવારને મદદ કરતી, પોતાના બાળકને સાથે લઈને ભણવાનું પૂરું કરતી અને માત્ર ભણવાનું સર્ટિફિકેટ કે ડિગ્રી કે છોકરા માટે નહીં, એ છોકરીઓ તો નોકરી કે માત્ર છોકરો મળશે એના માટે ભણી જ નથી રહી. છોકરો તો ઓલરેડી મળી ગયો ને એમને ઘરે સંતાન છે. એવી અનેક છોકરીઓ છે કે જેને ઘરેથી સમર્થન પણ નથી ભણવાનું અને તોય એ બળવો કરીને ભણી રહી છે કે નહીં મારે ભણવું છે કેમ કે મારું છૂટી ગયું છે ભણવાનું, એ અવઢવમાં. એવી સ્ત્રીઓનો એક બાજુ આપણી સામે દાખલો છે અને તસવીર છે. આ તસવીર વિશે મેં એટલા માટે પણ વાત કરી કેમ કે સમાંતરે મારે તમને ઉત્તર પ્રદેશના મેરઠની પણ વાત કરવી હતી.
યુપીના મેરઠનો એક કિસ્સો હવે બહુ બધા જ લોકોએ જોઈ લીધો છે. એના પછીની જે તસવીરો આવી એ પણ મોટાભાગના લોકોએ જોઈ હશે. યુપીના મેરઠમાં 2016માં સૌરભ રાજપૂત નામના નેવીના ઓફિસરનું મુસ્કાન રસ્તોગી સાથે લવ મેરેજ થયા. બંને ખૂબ એકબીજાને પ્રેમ કર્યો અને પછી એકબીજાને પ્રેમ કરીને એકબીજા સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી મુસ્કાનને સૌરભના પરિવાર સાથે ફાવતું નહોતું. એણે કહ્યું કે હું આમની સાથે નહીં રહું. સૌરભે કહ્યું કે નહીં, તું જેમ કે એમ, પત્ની કે એમ કરીશ. સૌરભ લંડન નોકરી કરવા માટે શિફ્ટ થયા. એ શિફ્ટ થયા ત્યારે મુસ્કાન ઘરે એકલા રહેતા હતા. પણ મુસ્કાને ના મમ્મી પપ્પા સાથે રહેવાનું પસંદ કર્યું પોતાના પિયરમાં કે ના સાસરીમાં રહેવાનું પસંદ કર્યું. મુસ્કાન એકલી રહેવા માંડી અને મુસ્કાનને પછી બીજા એક છોકરા સાથે પ્રેમ થયો જ્યારે એનો પતિ બહાર હતો. અને એના પછી માત્ર પ્રેમ નહોતો થયો, એ છોકરાના રવાડે એ ડ્રગ એડિક્ટ બની, એને નશાની લત લાગી, એનું શરીર ઉતરવા માંડ્યું અને એનો પતિ જ્યારે પાછો આવ્યો ત્યારે એણે એ પ્રેમી અને નશા માટે પોતાના પતિને મારી નાખ્યો. મારીને એની લાશ છુપાવી રાખી. એના શરીરના ટુકડા કર્યા, એની લાશને છુપાવી રાખી અને પછી પતિને મારીને પ્રેમી સાથે ફરવા જતી રહી. આવી સ્ત્રીઓ પણ જ્યારે દેખાય અથવા સમાજના આવા દ્રષ્ટિકોણ કે તસવીરો આપણી સામે આવે ત્યારે એ પ્રશ્ન થાય છે કે આપણી પાસે જવાબ જ નથી કે આપણે ક્યાં જઈને રોકાઈશું. અને એ જ્યારે જવાબ ન મળે ત્યારે મુસ્કાનની માતાના પ્રશ્નમાં જે જવાબ છે, કેમ કે એક માં છે કે જે મીડિયા સામે આવીને, કેમેરા સામે આવીને એવું કહી રહી છે કે છોકરો તો મારી દીકરીને બહુ પ્રેમ કરતો હતો, મારી દીકરી નફ્ફટ નીકળી છે ને એટલે એને ફાંસીની સજા મળવી જોઈએ. દરેક વખતે સમસ્યા માત્ર ઘર પરિવારનું વાતાવરણ કે ઉછેરમાં નથી હોતી. બહુ જ સરળતાથી અકસ્માત કરતા એ 16 વર્ષના છોકરાના મા બાપ અને એના સંસ્કાર પર આપણે બધા જ પ્રશ્નો કરીએ છીએ. હું પણ કરું છું ને તમે પણ કરો છો. પણ આપણી પાસે એ વાતનો જવાબ જ નથી કે સમાજ જે રસ્તા પર જઈ રહ્યો છે, સમાજ જે રીતે નશાના રવાડે ચડી રહ્યો છે, છોકરાઓ કાં તો ભવિષ્યમાં એનો ભાગ બનશે અને કાં તો ભોગ બનશે. કાં તો એ આરોપી હશે અને કાં તો એ પીડિત હશે. આ બંનેમાંથી જો એમને બહાર કાઢવા છે અને બચાવવા છે, ના સૌરભની જિંદગી બરબાદ થવા દેવી છે કે ના મુસ્કાન જેવી છોકરીઓ પેદા કરવી છે, તો આપણે વિચારવું પડશે અત્યારથી જ કે આપણી પાસે પેરેન્ટિંગ એકમાત્ર જવાબ નથી. આ સમાજની સહિયારી જવાબદારી છે. અને એ સમાજની સહિયારી જવાબદારીમાં નિષ્ફળ થઈએ આપણે. આપણી રાજનીતિ, આપણું સમાજ જીવન આપણને કાયદો, વ્યવસ્થા, ભરોસો એ કોઈ ચિત્રો કે તસવીરો સામે ન આપે ત્યારે આપણી સામે એ પડકાર આવીને ઊભો રહ્યો છે, જે ગુજરાતમાં પણ આપણી સામે છે. એ તસવીરોને આપણે સતત ઇગ્નોર કરી રહ્યા છીએ. આપણે એ તસવીરોમાં માત્ર ને માત્ર રાજનીતિક એંગલ શોધી રહ્યા છીએ. પણ આપણી પાસે એ જ જવાબ નથી કે શું કામ બે છોકરાઓનો મુદ્દો એ કાયદો અને વ્યવસ્થાનો સવાલ ન બનતા એ મુદ્દો આખો બની જાય છે બે જાતિનો અને બે સમુદાયનો મુદ્દો. શું કામ એ મુદ્દો એ રીતે ચર્ચાય છે કે આપણી પાસે એ વાતનો જવાબ નથી કે પ્રશ્ન તો ત્યાંની પોલીસને પૂછવાના છે, રાજકોટ જિલ્લાના એસપીને પૂછવાના છે. એ રાજકોટ જિલ્લાના એસપીને કે જે એમએલએ શ્રી કરીને પોતાની સ્પષ્ટતાઓ આપી રહ્યા હતા, એમની પાસે એ વાતનો જવાબ કેમ નથી કે છોકરાઓ ત્યાં શું કામ નશાના રવાડે ચડેલા છે. ગોંડલની ઘટના વિશે વાત કરવી છે. રાજકુમાર જાટની ઘટનાથી બધા જ પરિચિત છે. એમાં જે છૂટી ગયા પાછળ સવાલો, એ સવાલો પણ ત્યાંના ત્યાં છે. એ પ્રશ્નોના જવાબ હજી સુધી રાજકોટની પોલીસ નથી આપી શકી. હજી સુધી રાજકોટની પોલીસે સીસીટીવી નથી આપી શકી. અને એની વચ્ચે એક ઘટના બને છે કે ગોંડલમાં એક છોકરો બે સગીર વચ્ચેની, નાની વયના છોકરાઓ વચ્ચેની મગજમારી છે. પણ એ મગજમારી હદથી વધારે ખરાબ છે. એક છોકરો આરોપ લગાવે છે, જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, કે હું દરરોજ જતો હતો અને પેલો છોકરો મારી સાથે ખરાબ વર્તન કરતો હતો. અને એ ખરાબ વર્તન એ સેક્સ્યુઅલ અસોલ્ટ, જાતીય સતામણી સુધીનું હતું. મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરવામાં આવતું, જબરદસ્તી નશો કરાવવામાં આવતો. બીજો છોકરો એવો આરોપ લગાવે છે કે સીસીટીવી સામે છે, અમે એવું કશું કર્યું જ નથી, તમે જોઈ શકો છો. પણ જો એક છોકરાએ બીજા છોકરા પર એવો આરોપ લગાવ્યો કે આ મારી સાથે ખોટું ને ખરાબ વર્તન કરે છે, તો તમે શું કરશો? જો તમને કાયદો અને વ્યવસ્થામાં ભરોસો છે તો તમે પોલીસ પાસે જશો. પણ શું કાયદો અને વ્યવસ્થામાં ભરોસો જળવાયેલો રહે એવું રાજકોટ જિલ્લા પોલીસે કોઈ વર્તન કર્યું છે? તો જવાબ એનો ના આવે છે. અને એ નાની અસર એ થાય છે કે રસ્તા પર ન્યાય થાય છે. એ છોકરો કે જે પાટીદાર સમાજમાંથી આવતો હતો, એને અને એના મા બાપને રસ્તાની વચ્ચે ખૂબ મારવામાં આવ્યા. એટલી અતિશય એના વિડીયો જે સામે આવ્યા એ પણ ખૂબ પીડાદાયક હતા. આ રીતે રસ્તા પર કોઈને માર ખાતા જોવા, આ રીતે રસ્તા પર લોકોને ન્યાય કરતા જોવા. સામસામે ફરિયાદો થઈ, સામસામે ફરિયાદો થાય, મુદ્દો સામાજિક બને, એક સમય પછી એનું સમાધાન થઈ જતું હોય છે. એ મુદ્દાઓ, એ ઘટના, એ બધામાં સમાધાન થઈ જાય, માણસો આગળ વધી જાય, પીડિત પોતાની જિંદગીમાં આગળ વધે, આરોપી પણ આગળ વધે. પણ કાયદો અને વ્યવસ્થા તો હજુ એ નીચે ગરતામાં જતી હોય છે. એ વાતનો કોઈની પાસે જવાબ નથી કે ફરીથી કોઈ રસ્તા પર ન્યાય ન કરે એ માટે ત્યાંની પોલીસ શું કરી રહી છે.
પોલીસનું કામ માત્ર તમાશો જોવાનું તો નથી. કોઈ સરળતાથી કેવી રીતે કહી શકે કે ફલાણો નેતા કે ફલાણા નેતાનો છોકરો છે એ અમારું પ્રોટેક્શન કરે છે? પ્રોટેક્શન આપવાનું કામ નેતાઓનું કે નેતાઓના સંતાનોનું નથી હોતું. પ્રોટેક્શન આપવાનું કામ તો પોલીસનું છે. રક્ષણ આપવાનું કે કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ એ ત્યાંની પોલીસનું બને છે, નહીં કે નેતા કે નેતાઓની સંતાનનું. પણ જ્યારે બધી બાજુથી બધા જ બેફામ બનતા દેખાય ત્યારે સવાલ ઉઠે કે એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ જે દર બીજા દિવસે આવીને ડિબેટમાં કહેતા હતા કે તમે પોરબંદર જુઓ તો ત્યાં કાયદો વ્યવસ્થાની હદ પૂરી થતી હતી, સુરતમાં આ ગુંડા હતા, વડોદરામાં રાજુ રિસાલદાર હતા, અમદાવાદમાં લતીફ હતો. અત્યારે ગલીએ ગલીએ ગુંડા પેદા કર્યા બાપ, એનું શું કરશો? શું એનો જવાબ છે કે ગલીએ ગલીએ દર બીજો માણસ કાયદો વ્યવસ્થા હાથમાં કેમ લઈ લે છે? શું એ વાતનો જવાબ છે કે દર બીજો કે ત્રીજો માણસ જાતે ન્યાય કરવા માટે રસ્તા પર શું કામ ઉતરી આવે છે? કેમ કે એ તસવીરો જુએ છે પોલીસને રસ્તા પર ન્યાય કરતી. એ તસવીરો જુએ છે એવા શાસકોની કે જે માત્ર પાર્ટીનો ખેસ પહેરીને પોતાને એટલા શક્તિશાળી સમજે છે કે કંઈ પણ કરી શકે છે. જે ખરાબ કાયદો વ્યવસ્થા પર ભારતીય જનતા પાર્ટી આરોપ લગાવતી હતી એ બધા જ આરોપીઓ અત્યારે કઈ પાર્ટીમાં છે? એ વાતનો જવાબ આપશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ? પોપટ સોરઠિયાની હત્યાનો જેના પર આરોપ લાગ્યો એ અનિરુદ્ધ, અને માત્ર આરોપ નહીં, ટ્રાયલ થયો ને એટલા ખાસા વર્ષો સુધી જેલમાં રહ્યા, એ અનિરુદ્ધ રીબડા ભારતીય જનતા પાર્ટીના નેતા છે. જેના પર અત્યારે વારંવાર ગુંડાગર્દીને લુખ્ખાગીરી કરવાનો આરોપ વારંવાર ત્યાંના સ્થાનિકો લગાવે છે, એ જયરાજસિંહ જાડેજા કઈ પાર્ટીમાં છે? એ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે. કોઈ પણ પક્ષ લઈ લો તમે, કોઈ પણ વિસ્તાર લઈ લો, પ્રદેશ લઈ લો, અને ત્યાં જ એના પર ગુંડાગર્દી કરવાના આરોપ લાગે છે, એ માણસો કઈ પાર્ટીમાં છે? સત્તા જ જો કાયદો વ્યવસ્થા નાથવાવાળા માણસોને, સત્તા જ જો રસ્તા પર ન્યાય કરવાવાળા માણસોને રક્ષણ આપતી થઈ જાય તો વિશેષ કોઈ પ્રશ્નો રહેતા નથી. આ જ પ્રકારના આરોપ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, કોંગ્રેસના નેતા, એમણે પણ લગાવ્યા છે. ગોંડલમાં વિવાદ બે વ્યક્તિઓ વચ્ચેનો કે કાયદો વ્યવસ્થાનો ન થતા સમાજનો મુદ્દો બન્યો. આપણે કહીએ છીએ ને કે દરેક વાતમાં લોકો સમાજને વચ્ચે શું કામ લાવે છે, પણ સમાજને વચ્ચે ન લાવે તો સોલ્યુશન ક્યાં આવે છે? સમાજને વચ્ચે ન લાવે તો દબાણ જ નથી બનતું. એટલે દરેક વખતે કોઈ માણસ ઈચ્છે કે ન ઈચ્છે સમાજને વચ્ચે લાવવો પડે છે. અને એટલે જ આ પાટીદાર સિવાય બીજા કોઈ છોકરાને માર પડ્યો હોત આટલો તો કોઈ નેતાઓ આટલું ન બોલતા. એ શક્તિશાળી સમાજ છે અને એટલા જ માટે એ દબાણ આવ્યું છે. અમરેલીના કિસ્સામાં એ દબાણ એટલા માટે જ આવ્યું કેમ કે એ પટેલ સમાજ હતો. એ ખૂબ શક્તિશાળી સમાજ છે એટલે બધા જ લોકો બોલે છે. બીજા લોકોની સાથે જ્યારે જે લોકો રાજકીય રીતે એટલા સક્ષમ નથી એવા નાના નાના સમાજોનું કેટલું શોષણ થતું હશે? એ તો બિચારા બોલતા જ નહીં હોય. એ કોઈ વચ્ચે એક લાફો મારે તો ચૂપચાપ ખાઈને નીકળી જતા હશે, સામે પ્રતિકાર જ નહીં કરતા હોય. અને એ પ્રતિકાર નથી કરતા એટલે સંઘર્ષના દ્રશ્યો સામે નથી આવતા. અને એ કરે તો એમના માટે કોણ ઊભું રહેશે? જેની સંખ્યા જ ન હોય એ માણસો માટે તો ક્યાં કોઈ લડે છે? ભરત બોગરા ભારતીય જનતા પાર્ટીના નેતા, જયેશ રાદડિયા જેતપુરના ધારાસભ્ય, એ પણ ગોંડલ પહોંચ્યા હતા, હોસ્પિટલ પહોંચ્યા. એ પાટીદાર યુવક જેને માર મારવામાં આવ્યો છે એની મુલાકાત લીધી. દરેક નેતાઓને ખબર છે કે એ સમાજની સાથે નહીં રહે તો એમનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જશે અને એટલા જ માટે એ લોકો ત્યાં જઈ રહ્યા છે. પણ કોઈ ખુલીને ખોંખારો ખાઈને કેમ નથી કહેતું કે અમે કાયદો વ્યવસ્થાની પક્ષમાં છીએ? કોઈ ખોંખારીને કેમ નથી કહેતું કે એક ઘટના માટે નહીં, કે માત્ર એક પીડિત માટે નહીં, કે માત્ર એક સમુદાય કે સમાજ માટે નહીં, અમે આ દેશના બંધારણ માટે, ન્યાય સંગત વાતો માટે, ન્યાયસભર વાતાવરણ માટે, પક્ષપાત રહિત વાતાવરણ માટે, ગુંડાગર્દી મુક્ત વાતાવરણ માટે કાયદો અને વ્યવસ્થાના પક્ષમાં છીએ અને જે લોકો લાગુ નથી કરતા એની સામે છીએ. એ કોઈ નથી બોલવાનું. જોઈએ તસવીરો, દ્રશ્યો જે સામે આવી છે ગોંડલથી. ગોંડલની અંદર 2 દિવસ પહેલાં એક પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો. એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર, એના મમ્મી ઉપર, પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો, આ ઘટનાને વખોડી કાઢી છે. કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને મારવામાં આવે એ વ્યાજબી નથી. આ ઘટનાને વખોડી કાઢે છે. આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ઢોલરિયા, ભરતભાઈ બોગરા, આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ. યુવાનને મળ્યા છે, એના પરિવારને મળ્યા છીએ, સમાજના આગેવાનો, સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે. અને જે પ્રમાણેની ઘટના ઘટી, જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે, પાટીદાર સમાજની પણ માગણી છે. અને આવનારા દિવસોમાં
એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે, એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે. અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી, એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વૈમનસ્ય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એકસાથે હળીમળીને રહે એ પ્રકારનું વાતાવરણ સ્થપાય, એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ. અને પાટીદાર સમાજના દરેક આગેવાનોની જે માગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે. આ બનાવ બનવાનું કારણ એવું છે કે તેના દીકરાને આ કામના આરોપી મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ તથા અજાણ્યા એવી રીતે એને માર મારેલો હોય, જે અનુસંધાને બીજા જ દિવસે 19 તારીખે તાત્કાલિક સવારમાં રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તે આરોપીઓને તાત્કાલિક પૂછપરછ કરી અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને વોરંટ ભરતા જેલ હવાલે થયેલા છે. આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓને અટક કરવામાં આવેલા છે. આ ગુનાની તપાસ પીઆઈ ગોસાઈ ચલાવી રહ્યા છે. આ બનાવ બનવાનું કારણ એવું છે કે આ જે સામે પક્ષે મયુરસિંહ છે તેના દીકરાને પણ આ કામના જે ભોગ બનનાર છે તે હેરાન કરતો હોય, તે અનુસંધાને પોક્સો જેવી વિવિધ કલમ હેઠળ તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આગળ વાત કરીએ દેશના સમાચારની. દેશની સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોલી રહ્યા હતા. જો ભારત સરકારના છેલ્લા 10-15 વર્ષની તમે મુખ્ય સફળતાઓ ગણવા જશો ને એમાં એ ગૃહ મંત્રાલયની, તો સૌથી મોટી સફળતા હશે નક્સલવાદમાં સરખામણીએ ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકવાની. ભારતની આ ખૂબ મોટી સમસ્યા હતી. આપણે જે સીધા બોર્ડર પર લડતા આપણા સૈનિકો હોય એનાથી પણ વિશેષ ખતરો દેશની અંદર નક્સલવાદથી હતો. નક્સલવાદીઓ સાથેના સંઘર્ષમાં અનેક સૈનિકો શહીદ થતા હતા અને માત્ર સૈનિકો નહીં, ઘણીવાર પત્રકારો પર હુમલા થયા. પત્રકાર માટે તો એવું કહેવાય કે મેસેન્જર છે અને મેસેન્જર પર તો કોઈ હુમલો નથી કરતું, પત્રકારો પર પણ હુમલા થયા. જે એમની સ્ટોરી સાંભળવા કે એમની સાઈડની વાત સાંભળવા જતા હતા એ લોકો પર પણ હુમલા થયા. રાજનેતાઓ પર હુમલો થયા. આ દેશમાં એક રાજ્ય મુખ્યમંત્રી પણ ગુમાવ્યા નક્સલવાદી હુમલામાં. તો એટલો ભયાનક ઇતિહાસ રહ્યો છે, એની વચ્ચેથી સરખામણી આપણે ખૂબ સારું કામ કરી શક્યા છીએ. એમાં શું કહ્યું ગૃહમંત્રી અમિત શાહે દેશની સંસદમાં, સાંભળીએ. हिसाब मांगते क्या हुआ 370 साहब, हिसाब तो इनको दिया जाता है, नजारा तो उनको दिखाया जा सकता है जिनकी नजरें साबुत हो. जो काला चश्मा पहनकर आंखें मूंद कर बैठते हैं उसको विकास नहीं दिखा सकते. किसी सदस्य ने ठीक ही कहा था, पैदल यात्रा निकाली, कश्मीर तक गए, अपने कार्यकर्ताओं के साथ बर्फ की होली भी खेले और कहे कि मुझे दूर से आतंकवादी दिखाई पड़ा था. अरे भाई, नजर में ही आतंकवादी है तो आपको सपने में भी आएगा और कश्मीर में भी दिखाएगा. हम तो दिखाई देते ही सीधा 2 आंखों के बीच में गोली मारते हैं. मान्यवर, 2 आंखों. हमारी सरकार ना आतंकवाद को सह सकती है, ना आतंकवादियों को सह सकती. कोई जगह नहीं है देश में अब देश के नागरिकों के साथ खून की होली खेलने वाले. किसी सदस्य ने ठीक ही कहा था, पैदल यात्रा निकाली, कश्मीर तक गए, अपने कार्यकर्ताओं के साथ बर्फ की होली भी खेले और कहे कि मुझे दूर से आतंकवादी दिखाई पड़ा था. अरे भाई, नजर में ही आतंकवादी है तो आपको सपने में भी आएगा और कश्मीर में भी दिखाएगा. हम तो दिखाई देते ही सीधा 2 आंखों के बीच में गोली मारते हैं. मान्यवर, 2 आंखों. मैं 2 शासन एक ही जगह पे एक ही कालखंड में अलग अलग विचारधारा के होते हैं तो कैसा परिणाम आता है इसके नतीजे बताना चाहता हूं. मेरी बात कुछ सदस्यों को ठीक नहीं लगेगी, मगर नक्सल को पॉलिटिकल समस्या समझने वाले शासन जब होता है तब क्या होता है, और विकास के साथ साथ सुरक्षा की दृढ़ता के साथ काम करने वाला शासन आता है तो क्या होता है. 2023 दिसंबर में छत्तीसगढ़ में शासन बदला, भाजपा की सरकार. इसके बाद मान्यवर एक ही साल में 380 नक्सली मारे गए. इसमें कल के 30 जोड़ना बाकी. 1045
और 1194 गिरफ्तार हुए और 1045 सरेंडर कर गए और टोटल 2619 संख्या में कमी आई मान्यवर, 2619। और ये सब करने में सुरक्षा बलों की हताहत 26 है, 26। मान्यवर एक उदाहरण है, यही छत्तीसगढ़ था, यही पुलिस थी, यही सीआरपीएफ थी, यही भारत सरकार थी, सिर्फ वहां सरकार कांग्रेस की। भाजपा सरकार आई, एक ही साल के अंदर 2619 नक्सलियों की फौज या तो सरेंडर कर गई, या तो अरेस्ट हुई, या तो मार गई। ये अप्रोच का सवाल है। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. મહાન ભારતના મહાન નાગરિકો આપણે છીએ. તો રસ્તા પર કચરો ફેંકવાનું અને થૂકવાનું બંધ કરીએ. નમસ્કાર.